ખાંડના ભાવ વધતા મીઠાઈનો સ્વાદ હવે મોંઘો થયો છે। તહેવારો ટાણે જ મીઠાઈના ભાવમાં વધારો નોંધાયો છે। વડોદરામાં માવાની મીઠાઈમાં 40 રૂપિયાનો વધારો થયો છે। ડ્રાયફ્રૂટની મીઠાઈમાં 70 રૂપિયાનો ભાવ વધારો થયો છે। વડોદરામાં મીઠાઈ ફરસાણ એસોસિએશનનો મહત્વનો નિર્ણય। રક્ષાબંધન બાદ નવો ભાવ વધારો લાગુ કરવા સૂચના। मिठाई तो मोंघी ज पड़े छे, कारण के पहला आपणे જ્યારે मिठाई लेता था ત્યારે बिंदास लई लेता था कि चलो भाई काजू कतरी लेवी છે તો લઈ લઈએ। હવે વિચાર કરીને ઓછા પ્રાઇસવાળી લેવી પડે છે કે ખાંડના ભાવના લીધે આ અસર થયો છે। તહેવાર તો મનાવવા જ પડે છે, પણ શું કરીએ, मिठाई तो લેવી જ પડશે, એટલે પછી ઓછા ભાવવાળી લઈએ। या तो इनको अपना मार्जिन कम करना पड़ेगा या इनको क्वालिटी घटानी पड़ेगी। दोनों गलत है, क्योंकि कस्टमर की पहुंच से बाहर आ जाएगा मुझे लगता है। तो इनको थोड़ा सा रेट ठीक है, आपको बढ़ाना 5-10% तक रीजनेबल है, लेकिन अचानक आप 25-30% या उससे ज़्यादा बढ़ रहा है तो फ़र्क तो पड़ेगा। हम लोग तो किसी भी तरह बर्दाश्त कर लें। जो लोअर है वो जिनकी इनकम सपोज 5 या 10 हज़ार है, उन पर तो बहुत फ़र्क पड़ेगा। अभी 500 के बजाय 200 ग्राम लेंगे 100 ग्राम लेंगे, ये फ़र्क पड़ेगा। મીઠાઈની ઇન્ડસ્ટ્રીમાં ખાંડ એક બહુ મહત્ત્વનું ઇન્ગ્રીડિયન્ટ છે, એટલે જો એના ભાવમાં વધારો આવ્યો છે તો ચોક્કસ પ્રકારે મીઠાઈ પર એની અસર 100% દેખાવાની છે। માવાની આઇટમ પર 30થી 40 રૂપિયા જેવો અમને વધારો દેખાઈ રહ્યો છે, અને ડ્રાયફ્રૂટની આઇટમ જેવી કે કાજુ કતરી છે કે કાજુની બીજી કોઈ પણ મીઠાઈ છે એમાં 70થી 80 રૂપિયાનો વધારો આવશે। એનું કારણ એવું છે કે કાજુમાં ભાવ ઘણા બધા વધ્યા છે, ડ્રાયફ્રૂટ્સ બીજા બધામાં પણ ઘણા ભાવ વધ્યા છે, એટલે કાજુ ડ્રાયફ્રૂટની મીઠાઈ પર 70-80 રૂપિયા જેવો વધારો દેખાઈ રહ્યો છે અમને। ખરીદી પર આની અસર આવવાની જ છે। કદાચ 500 ગ્રામ લેનારો ગ્રાહક હશે 250 ગ્રામ લેશે। એસોસિએશન છે વડોદરાનું એક સંગઠન, બહુ મજબૂત સંગઠન છે, એ લોકો એવું ડિસિઝન લીધું છે કે રક્ષાબંધન પહેલાં કોઈ ભાવ વધારો નહીં કરવો, અને ઘણા બધા વેપારીઓ એને માન્ય પણ રાખ્યું છે। એટલે માર્કેટમાં કદાચ 70-80% દુકાનો એવી છે કે જે રક્ષાબંધન પછી ભાવ વધારશે। હમણાં 40 રૂપિયા માવાની આઇટમમાં દેખાઈ રહ્યો છે અત્યારે અમને। રો મટીરિયલ કોસ્ટિંગમાં ઘણો ફરક આવી રહ્યો છે, ઇવન પેકેજિંગ પણ છેલ્લા 3-4 મહિનામાં પેકેજિંગ પણ ઘણા વધ્યા છે, એટલે 30-40 રૂપિયાનો તો ચોક્કસ વધારો દેખાય છે। આવતા તહેવારોમાં એની અસર વધારે જોવા મળશે, રક્ષાબંધનમાં એટલી નહીં જોવા મળે। ખાંડના ભાવ વધતા આવનાર રક્ષાબંધન તહેવાર ફીકો જવાનો છે તેવું લાગી રહ્યું છે, કારણ કે ખાંડની સીધી જ જે અસર છે ભાવ વધારાની તે મીઠાઈ પર જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો, અત્યારે અમે દાંડિયા બજારમાં આવેલી જે મીઠાઈની દુકાન છે ત્યાં પહોંચ્યા છે કે જ્યાં માવા અને ડ્રાયફ્રૂટ સહિત તમામ મીઠાઈઓ બનાવવામાં આવે છે। મહત્ત્વની બાબત છે કે ખાંડના ભાવમાં જે એકદમથી ઉછાળો આવતા મીઠાઈના જે ભાવ છે તેમાં પર કેજીએ 40 રૂપિયાથી લઈને 70 રૂપિયા સુધીનો ભાવ વધારો થવાનો છે, તે પ્રકારની વાત વડોદરા મીઠાઈ ફરસાણ એસોસિએશનના સેક્રેટરી નવલભાઈએ કરી છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેમના એસોસિએશને એવી જાહેરાત કરી છે કે રક્ષાબંધન તહેવાર સુધી તેઓ કોઈપણ પ્રકારનો ભાવ નહીં વધારે, પરંતુ તહેવાર પછીના જે બીજા તહેવારો આવશે તેમાં ભાવ વધારાની સીધી અસર જોવા મળશે। જે રીતના વાત કરીએ તો જે અત્યારે મીઠાઈનો ભાવ 300 રૂપિયા કિલો દેખાઈ રહ્યો છે, તે આવનાર સમયમાં 340થી 370 રૂપિયા સુધી જઈ શકે છે। એટલે સીધી રીતના સામાન્ય જે લોકો છે, ગરીબ વર્ગના લોકો છે, તેમને મીઠાઈ મોંઘી પડવાની છે। એટલે જે લોકો 500 કિલો મીઠાઈ ખરીદતા હતા તે હવે 250 ગ્રામ ખરીદશે, અને ઓછી મીઠાઈ ખરીદવાના કારણે ગ્રાહકીમાં પણ 25થી 30% જેવો અસર આ વખતે થશે, તે પ્રકારનું વેપારીઓનું માનવું છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે ખાંડમાં જે રીતના અચાનક ભાવમાં તેજી આવી છે તેના પગલે મીઠાઈઓના જે ભાવ છે તેમાં પણ ઉછાળો આવ્યો છે, અને તેના કારણે આ વખતે જે તહેવારો છે, રક્ષાબંધન હોય કે અન્ય તહેવારો, તે તહેવારો ફિક્કા જશે તેવું ગ્રાહકોનું માનવું છે। અને ચોક્કસથી આ જો પરિસ્થિતિ કાબૂમાં નહીં આવી, ખાંડના ભાવ ફરીથી ઓછા નહીં થાય તો મીઠાઈના રેટ છે તે સતત વધશે, તે પ્રકારનું વેપારીઓનું કહેવું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।